રઘુભાઈ આ આયા અહીંથી આપણે પાઇપલાઈન બતાવી દઈએ હા પણ ભાવ ભાઈ થોડું વ્યાજબી કરજો હો ભાઈ ભાઈ ભાવ કીધો ઈવાને બરાબર 10 રૂપિયા ઓમ 14 રૂપિયા લે બધા અમારા થોડા સંબંધી છે ઓળખીતા છે એટલે કીધું તાને ભાઈ સમજીને લેજો ના ના બરાબર 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 એટલે 10 રૂપિયા તમારા માટે બરાબર છે એક મિનિટ પેલા થોડો ઉપાડ લેજો ભાઈ મને પાઇપલાઈન ચાલુ કરો તમારે ઉપાડ તો મળી રહે ભાઈ પાઇપલાઈન ચાલુ થઈ જાય તમારું કામ પટી જાય તારે બરાબર અમારે ભાઈ 2 દાડામાં કોમ પટી જવું જોઈએ આ ઘણું ખરું પટી જાય તમારે હા તો તમને પૈસા તો હું લઈ દો બરાબર અને ભૈયા ભાઈ કોમ કરો પેલી ભેંસ તડકા પડે એ સોયલે બચ્ચે હો ચા પાણી કરાવજો ભાઈ આપણે આ મજૂરીઓને ચા પાણી કરાવજો નાસ્તો બરાબર આ થોડા ઘણા યોન ઉપાડ આલો યોન ઉપાડ માંગી છે થોડો ઘણો ઉપર જોઈશે વડે હાલ હાલ ચાલો પછી ઓ તો આલો કે તાન થોડા જો તાર હાલ દીકે ચો લાવ અલા આ શેઠ તો મોટી મોટી છાપેલી મળે આમાં તો નીકળે આ પહેરાનો અરે ભાઈ હાલ તને આ 5000 રૂપિયા 5000 આલુ છું લ્યો હા લાવો ભાઈ બરાબર તારે લુગડો લાવવા નહીં મારો લુગડો હા તો ભાઈ આતા કેમ નહીં લ્યા રૂપિયા તો કોઈ નહીં આવતું ભાજન પૈસા આલા કરો 1000 રૂપિયા આલો ભાઈ ભાજન 1000 રૂપિયા આલો એક વાર તણાવા છે 1000 રૂપિયા ભાજન આલો યાર ભાજન રોકડા દસી કરો છો યાર આમાં મારે પૈસા રોકડા આવતા તો ભાજન છે તારે ભાઈ જો અરે ભાઈ આ તમારા 5000 રૂપિયા ઉપાડ છે બરાબર હવે પાઇપલાઈન ખોદાઈ રહ્યા બરાબર એટલે છેલ્લે દાડા બધું હિસાબ થાય હિસાબમાં ગણી લેવાનું હાલે છેલ્લે દાડા બધો હિસાબ થાય હવે હેડો ભાઈ તાર ચોકો ખોદીવાનું બતાવી દો એટલે ખોદવાનું ચાલુ કરી ના ના બરાબર બરાબર ચાલો બસ ચાબી ચાડજો ફુવારણ પૈસા ભાજન પૈસા આલ્યા કરો ને યાર આ ભાજન હાલે હા તારા મોટું સાહેબ હાલો હેડો તાર